આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભારત સરકારના ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગના ચેરમેન મનોજ કુમાર ગોયલની હાજરીમાં 60 મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા। 10 મહિલાનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું। રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ ઓની ખાદી કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી કે જેમાં ભારત સરકારના ખાદી ગ્રામ ઉદ્યોગ આયોગના ચેરમેન મનોજ કુમાર ગોયલના અધ્યક્ષ સ્થાને રાણપુર અને બોટાદ સંસ્થાના બહેનો કંતાઈ વણાટના બહેનોને 60 સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, ગુજરાત ખાદી બોર્ડના સભ્ય સચિવ કે.એસ. ટેલર, એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, સહકારી આગેવાન હાલુભા ચુડાસમા, બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, રાણપુર એપીએમસીના ચેરમેન કિશોરભાઈ દાંદલ, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર, રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર, પિનાકી મેઘાણી તેમજ રાણપુરના આગેવાન પ્રકાશભાઈ સોની, મુકુંદભાઈ વડવાણા, નરેન્દ્રભાઈ દવે સહિતના આગેવાનો અને મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમજ નાગનેશ અણિયાઈ, રાણપુર સુંદરિયાયાણા અને જવારજ ગામના કંતાઈ વણાટ કામ કરતા બહેનોને સિલાઈ સેવા બદલ સન્માન કરી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીને રાણપુર સંસ્થાએ કરેલી સેવાના 35 વર્ષના સમયગાળાને બિરદાવી કેવીઆઈસી ચેરમેન મનોજ કુમાર ગોયલ દ્વારા સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના લોકલ ફોર વોકલ કાર્યક્રમ દ્વારા થઈ રહેલા વિકાસલક્ષી ઉત્પાદન વેચાણ જન સુધીના કાર્યક્રમને ચેરમેન દ્વારા નિફ્ટ દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગ 80% મહિલાઓને રોજગારી મળી રહે છે કે જેને લઈને રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભીની કામગીરીને હાજર તમામ મહાનુભાવો અને આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી। કંતાઈ અને વણાટની બહેનોને 60 જેટલા સિલાઈ મશીન વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાણપુર શહેરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં બહેનો તેમજ રાણપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય પંથકના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। रिपोर्टर विपुल लोहार, बोटाद। रणपुर की इस खादी संस्था में हमारे आदरणीय बापू भूपेंद्र सिंह चुड़ासमा जी, हमारे विधायक श्री, हमारे यहाँ खादी संस्था के डाभी जी, हम सब लोगों ने आज मिलकर यहाँ पर महिला दिवस की शुभकामनाएं, हमारी नारी शक्ति को जो खास खादी जगत से जुड़ी हुई हैं उनके बीच में आज का ये कार्यक्रम, आज का ये उत्सव हमें मनाने का सौभाग्य मिला है। यहां पर महिला दिवस के इस उपलक्ष्य पर आज खादी ग्रामोद्योग आयोग ने हमारे यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में सिलाई मशीन योजना के तहत हमारी सिलाई दीदी को उनको ट्रेनिंग के बाद उनको आधुनिक सिलाई मशीन वितरण का कार्यक्रम भी किया है। आप सब जानते हैं कि माननीय प्रधानमंत्री जी, उनके नेतृत्व में खादी आज नई ऊंचाइयों को छू रही है। 10 साल पहले जिस खादी ग्रामोद्योग आयोग की बिक्री का आंकड़ा 30,000 करोड़ रुपए हुआ करता था, वो आज हमारे यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में 1,56,000 करोड़ रुपए को पार कर गया है। आज हमारे देश के युवा, विशेष हमारी नारी शक्ति, वो सब अपने परंपरागत हुनर के साथ ट्रेनिंग के बाद आधुनिक टूल प्राप्त करके आगे बढ़ रही है और आत्मनिर्भर भारत और विकसित भारत का जो स्वप्न हमारे प्रधानमंत्री जी ने देखा है उसको साकार करने की दिशा में हम सब लोग मिलकर प्रयासरत हैं। और आप जानते हैं कि पूज्य बापू की ये विरासत एक समय आजादी के बाद इसको खादी फॉर नेशन की तरह देखा गया
और आज हमारे प्रधानमंत्री जी के नेतृत्व में उनका मंत्र खादी फॉर फैशन देश के युवाओं के लिए फैशन स्टेटमेंट बन गया है। ऐसी हमारी खादी, हम सब लोगों का सौभाग्य है कि माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खादी ग्रामोद्योग आयोग आज हमारे देश के दूर दराज क्षेत्रों में हमारे कारीगरों के जीवन में एक नई रोशनी लाने का काम हम सब लोग मिलकर कर रहे हैं। मैं पुनः आज जिन लाभार्थियों को ये आधुनिक मशीन मिली है, मैं उनको शुभकामनाएं देता हूं और हमारी खादी संस्थाओं को भी मैं विशेष शुभकामनाएं देता हूं कि आज खादी प्रधानमंत्री जी के नेतृत्व में नई ऊंचाइयों को छू रही है। धन्यवाद।